નમસ્કાર, સ્વાગત છે આપનું યસ ડોક્ટરમાં। હું છું હાર્દિક। મિત્રો, પ્રત્યેક દંપતી માટે જીવનની અમૂલ્ય ભેટ એટલે પોતાનું સંતાન। અને કેટલાક દંપતીને જ્યારે તે ન મળે ત્યારે તેના બધા જ સ્વપ્નો રોળાઈ જતા હોય છે અને જીવન નિરાશાથી ઘેરાઈ જતું હોય છે। વેંધત્વ અને વાંઝિયાપણું એ ખૂબ નિરાશાજનક અને ડરામણો અનુભવ છે। ખાસ કરીને સ્ત્રીઓ માટે તે સામાજિક અને વ્યવહારિક પ્રસંગોમાં સગા સંબંધી દ્વારા થતી પૃચ્છા અત્યંત ત્રાસદાયક બની રહે છે અને ત્યાંથી શરૂ થાય છે વ્યથાની એક સફર। આવો જોઈએ આ રિપોર્ટ। દોરા, ધાગા, મંત્ર તંત્ર, ભૂવા, કોઈ અહીં તો કોઈ તહીંની સલાહ આપશે। અનેક જાણીતા અને અજાણ્યા મોટા શહેરના મોટા ડોક્ટરોથી માંડીને અંતરિયાળ ગામડાના ડિગ્રી વગરના ઉઘાડ પગાર ડોક્ટરો પાસે ફરીને કંટાળે
પાવર ઓછો હોય તો હું તમારા જેવા કેસની અંદર 5 વર્ષની મેરેડ લાઈફ અને 2 એબોર્શનની અંદર કદાચ જો તમે 2 થી ઓછો એમએચ ધરાવતા હોય ને એ જ પ્રમાણે મારી સોનોગ્રાફી જો ફર્ટિલિટી પાવર ધરાવતી હોય તો હું એવું કહી શકું કે સબફર્ટિલિટી એટલે કે ઇન્ફર્ટિલિટી કરતાં પણ તમને યોગ્ય સમયે પ્રેગ્નન્સી રહેવાનો અભાવ છે, જેના માટે તમારે એક સક્ષમ ટ્રીટમેન્ટ કે જેમાં આપણે આઈવીએફનો સહારો લઈએ તો આપણને ઝડપી પ્રેગ્નન્સી મળી શકે છે. થોડુંક ક્લિનિકલ ડિસિઝન લેવું જરૂરી છે અને એના માટે એકવાર ચેકઅપ કરાવવું જરૂરી છે એવું કહી શકું. નવીનભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. નવીનભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હા સર, એટલે અમે લોકો 5 વખત આઈવીએફ કરાયું છે અમદાવાદમાં. જી, હેલો, તમારા પત્નીનું નામ શું છે નવીનભાઈ? હાજી, ગીતાબેન. ગીતાબેનને તમે 5 વાર આઈવીએફ કરાવી ચૂક્યા છો અમદાવાદની અંદર, અને પત્નીની ઉંમર કેટલી હશે? ઉંમર સાહેબ 42 વર્ષ છે. 42. આમાં હું એવું કહી શકું, બરાબર, હું બધું આ કેસને પામી ગયો છું, હું એવું કહી શકું કે 42 વર્ષની ઉંમરે 5 વાર આઈવીએફમાં બની શકે કે છેલ્લા 2 કે 3 આઈવીએફ એવી રીતે પણ ગયા હોય કે જે હું પોતે એઝ એ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ સમજી શકું છું કે એમાં પણ તમને હજુ પ્રેગ્નન્સી રહી નથી. ગીતાબેનને અને ભાઈને હું એટલું કહેવા માંગીશ, હું એવું ક્યાંય નથી કહેવા માંગતો કે ફેલર મારા ત્યાં થાય જ નહીં, અને હું ક્યાંય ક્રિટિસાઇઝ નથી કરતો કહેવા માંગતો કે કોઈ ડૉક્ટરનું ફેલર એટલે એ ડૉક્ટર ખરાબ, એવું આપણે કશું કહેવા નથી માંગતા. આપણે અત્યારે એક ચર્ચા કરી રહ્યા છીએ એક ટ્રાન્સપરન્સીની, એક એવી વસ્તુની કે તમને એક ખબર પડે કે ફેલરમાં શું શું ધ્યાન રાખવાની જરૂર છે. 5 વાર ફેલ ને 42 વર્ષની ઉંમરમાં હું એટલું ખંખોરીને કહી શકું છું કે જો અંદરની ચામડી 8 થી 10 mmની આવે અને મારા અમુક રિપોર્ટ્સ મારા કોમ્પ્યુટર માઇન્ડમાં જે ફિટ થયેલું છે એના દાયરામાં આવે તો આ કેસ મારા માટે પુષ્કળ પ્રમાણમાં સરળ છે. હું કોઈ પણ પેપર પર લખવા માટે તૈયાર છું કે એને પ્રેગ્નન્સી રહી જશે, પણ સિલેક્શન ખૂબ જ મહત્વનું છે. એટલે સિલેક્શન કરવા માટે એમણે મને એકવાર બતાવવા આવવું પડે. આ એક વસ્તુ, તમારા પ્રશ્નનો આન્સર એવો છે. બીજી વસ્તુ એવું કહી શકું છું કે જો તમારા રિપોર્ટો પુષ્કળ પ્રમાણમાં ખરાબ આવે, જેમાં ચામડી ખાસ કરીને 7 mm કરતાં ઓછી આવે, અને જો મારી દવા ગોળી અને મારે અમુક સર્જિકલ ટ્રીટમેન્ટથી ચામડીમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના થાય, એન્ડ આવી ગયો હોય ચામડીનો કે આવી ચામડીમાં ગર્ભ ચોંટતા નથી, તો એવા જ કન્ડિશનમાં હું તમને કહી શકું કે ના, તમને સરોગેસીની જરૂર છે. એટલે મેં તમને એટલું કહી દીધું છે ગીતાબેનને કે ખાસ કે હવે તમારે 5 વાર આઈવીએફ ફેલ ગયા તો હું તમને એવું કહીશ કે છેલ્લા લગભગ 15 દિવસની અંદર મારી જોડે 15 પેશન્ટ એવા આવ્યા છે જે 3 કે 3 થી વધુ વાર ફેલર થયેલા છે, 3, 4, 5, 6, અને બધા જ અત્યારે આપણે એમ કહી શકીએ કમિટમેન્ટથી અમે આગળ વધેલા છીએ. એટલે 5 વાર આઈવીએફમાં કમિટમેન્ટ લેવા હું તૈયાર છું. હું નથી માનતો કે તમારે ગભરાઈને બેસી રહેવાની જરૂર છે. એક વાર તમે કન્સલ્ટેશન કરાવીને તમે જોઈ જો, મને એવું લાગે છે કે પ્રેગ્નન્સી તમારા ઘરે આવશે. જી ડૉક્ટર, આગળ વધીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, યસ ડૉક્ટરમાં સમય છે બ્રેકનો. રોકાઈએ બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વંધ્યત્વ નિવારણ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર જયેશ અમીન. જયેશભાઈ, ચર્ચાને આગળ વધારી આપણે પૂછવા માંગીશ કે વારે ઘડીએ જે લોકોને કુદરતી કસુવાવડ થઈ જતી હોય તેમણે શું ધ્યાન રાખવું જોઈએ? આ બી એક સળગતું સાયન્સ છે. પ્રેગ્નન્સી ના રહેવું, પછી પ્રેગ્નન્સી રહી જાય ને પાછું ફેલ જવું ને બહુ જ દુઃખમય કન્ડિશન છે. 1.5 મહિનાનું એબોર્શન થવું, 2 મહિનાનું એબોર્શન થવું, બી 2 વારની 8-8 વાર એબોર્શન થાય અને પેશન્ટ કંટાળીને મારી પાસે આવતું હોય છે. હું દર્દીઓને કહીશ કે અમારી પાસે એક સેપરેટ, આને બી હું એક વંધત્વનો એક ભાગ ભજવીશ, એક ભાગ કહીશ કે 2 કે 2 થી વધારે વાર જો તમને એબોર્શન થતું હોય તો હું એવું કહીશ કે આ કસુવાડ માટે તમારે એક એક્સપર્ટ ઓપિનિયનની જરૂર છે, એક ટીમ વર્કની જરૂર છે, એક જીનેટિક સાયન્સની જરૂર છે, હાયર ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટની જરૂર છે, ઇન્વેસ્ટિગેશન્સની જરૂર છે, એક કરતાં વધારે કન્સલ્ટન્ટ્સનો એપ્રોચ પણ જરૂરી છે. આ બધી કન્ડિશન્સમાં મેં ઘણીવાર જોયું છે કે ફક્ત એમ્પિરિકલ ટ્રીટમેન્ટ અને પેશન્ટ્સને આશ્વાસન આપીને પ્રેગ્નન્સી માટે પેશન્ટ એવું હોય છે કે ના રહી જશે એટલે બીજું થઈ જાય, પછી પાછું ના કંઈ નહીં થાય એટલે ત્રીજું થઈ જાય. 2 એટલે કટ ઓફ લિમિટ. 2 એબોર્શન થાય એટલે હું એવું કહું છું કે આ બધી જ ટીમવર્ક સાથે જ તમારે આનું બધું એક્સપ્લેનેશન લેવું જોઈએ. વધુ પડતા એબોર્શન માટે એક ડેપ્થમાં ઇન્વેસ્ટિગેશન કરાવીને એનું એક પ્રોપર એક્સપ્લેનેશન આપવું જરૂરી છે. કદાચ મેં એવું પણ જોયું છે ઘણીવાર જલ્દી હાયર ટ્રીટમેન્ટ કરવાથી
ક્યાંક આ ક્યાંક મહદ અંશે નિવારી શકાય છે. કોઈક જીનેટિક લિંક પકડીને પણ એનો નિર્ધાર કરી શકાય છે. અને ક્યાંક મોકટેલ થેરાપી એટલે કે કોઈક એવી થેરાપી કે જેમાં તમને કશું જ જોવા ના મળે છતાં પણ એ એડ કરી, છતાં પણ આ સાયન્સ હજુ પણ એક એવી જગ્યાએ છે કે જ્યાં આપણે એમ કહીએ ને કે પરફેક્શન જવાબ આપવામાં પરફેક્શન હજુ પણ સાયન્સ પાસે નથી. ઘણી ટ્રીટમેન્ટ અમારા પાસે છે, જેમ કે ગર્ભની બાયોપ્સી લઈને ગર્ભ ખરાબ છે કે ખોટો અને ત્યારબાદ મૂકવામાં જે આવતી ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટથી પણ તમને ઘણા ખરા એબોર્શન, પણ આ ખર્ચાળ ટ્રીટમેન્ટ અત્યારે પૂરતી એવું કહી શકે હજુ પણ લોકો કરાવતા વિચારે છે. પરંતુ હું એવું કહી શકું કે આજના જમાનામાં જો દર્દી મને ચેલેન્જ આપવા માટે કે મારે એબોર્શન વાળું બાળક જોઈતું, મારે એબોર્શન થાય, ખોડખાપણ વાળું બાળક જોઈતું નથી, તો એવા દર્દીઓને હું ચેલેન્જ સાથે કહી શકું છું કે અમારા ત્યાં તમે જો ટેસ્ટ બધા જ કરાવશો તો હું જરૂરપણે માનું છું કે એની અંદર તમે આ બધા રોગો નિવારી શકશો અને તમે તમારું બાળક એકદમ તદ્દન સજીવ અવસ્થામાં અને વિધાઉટ એની કોઈ જ કન્જેનાઇટલ માલ્ફોર્મેશન નહીં, એટલે કોઈ બી ખોળખાપણ નહીં, એવી રીતે તમે ઘરે લઈ જઈ શકશો. એટલે વધુ પડતા 2 કે 2 થી વધારે વાર જ્યારે કે તમને જો આવા બાળકોની તમને લાગે કે મારે એબોર્શન થઈ ગયા છે, તેવા દર્દીઓને મારે ખાસ વિનંતી છે કે હવે વેઇટ ના કરો, વારે ઘડી ક્યુરેટિંગ ના કરાવડાવો, રિપોર્ટ્સ ડિટેલમાં કરાવવા જરૂરી છે. યોગ્ય જગ્યાએ મલ્ટી કન્સલ્ટન્ટ એપ્રોચનો ખૂબ જરૂરી છે. મોંઘી ટ્રીટમેન્ટની પણ કદાચ આમાં વધારે જરૂર પડતી હોય છે. એટલે આઈવીએફ સેન્ટર આમાં ઘણું બધું તમને એવું કહી શકીએ છીએ કે ઘણા બધા જ્ઞાન આપી શકે છે ને તમને સહાય કરી શકે છે જો તમે અર્લી એટલે કે બહુ વહેલા સમયે તમે પહોંચી શકશો. કારણ કે ઘણીવાર એની અંદર એન્ડોસ્કોપીનો પણ રોલ છે, લેપ્રોસ્કોપીનો બી રોલ છે, એન્ડોક્રાઇનોલોજિસ્ટનો રોલ છે, હિમેટોલોજિસ્ટનો રોલ છે, ડાયાબિટોલોજિસ્ટનો રોલ છે. આટલા બધા રોલ વચ્ચે સ્પેશિયલ રોલ છે ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટનો કે એ તમને આ બધા જ વસ્તુમાં સેન્ટરમાં રાખીને તમને ગાઈડ કરશે. તો તમારી ઘણી ખરી પ્રેગ્નન્સી, કારણ કે દર અઠવાડિયે મારી જોડે 4 થી 5 એવા પેશન્ટ હોય છે કે જે મલ્ટિપલ ટ્રીટમેન્ટનો સહારો લઈને પ્રેગ્નન્સી તરફ ભણી જાય છે અને એને એબોર્શન થતા નથી. એના માટે હું તમને કહીશ કે જ્યારે પણ તમારે મળવું હોય તો દર ગુરુવારે તમે મારા સંસ્થાની એપોઇન્ટમેન્ટથી એક મલ્ટી કન્સલ્ટન્ટ એપ્રોચ લઈને તમે તમારી પ્રેગ્નન્સીને આગળ ધપાવી શકો છો. સોનલબેન જોડાઈ ગયા છે આપણી સાથે. સોનલબેન, પ્રશ્ન જણાવો આપનો. હા સાહેબ, મારે 10 વર્ષની બેબી છે. જી. હા, એના પછી એક એબોર્શન થઈ ગયેલું છે. જી. હા. જી જી જણાવો સોનલબેન, પ્રશ્ન જણાવો. હા હા, એના પછી પ્રેગ્નન્સી સાહેબ રહેતી જ નથી. બરાબર. બીજી વાર પ્રેગ્નન્સી ના રહેવી. સોનલબેન, તમારી ઉંમર કેટલી હશે? 30 વર્ષ. હવે બીજી વાર પ્રેગ્નન્સી ના રહેવી, આપણે એમ કહી શકીએ કે આપણે વર્લ્ડ કપની કોમ્પિટિશનમાં ભાગ લઈએ, 1984માં આપણે વર્લ્ડ કપ જીતા હોઈએ, પછી આપણે બીજી વાર જીતવો હોય તો એટલી જ મહેનતથી આપણે કામ કરવું પડતું હોય છે. એટલા જ ખેલાડીઓમાં ઉત્સાહ જોઈએ અને એટલા જ બધા જ આપણા ખેલાડીઓના જે પણ વસ્તુઓ જે કામ કરીએ છીએ એ એટલી જ સક્ષમતા દર્શાવે તો જ તમને બીજી પ્રેગ્નન્સી સક્ષમતાથી રહે. એટલે પહેલી પ્રેગ્નન્સી નથી રહી એ માટે જેટલા રિપોર્ટો જરૂરી છે એટલી જ જવાબદાર બીજી વાર પણ પ્રેગ્નન્સી નહીં રહેવાના કારણોમાં એ જ કારણો આવે છે. તમારા પતિના વીર્યનો રિપોર્ટ, તમારી નળીઓ ખુલ્લી છે કે બંધ, અને તમારી સોનોગ્રાફીમાં બધી વસ્તુ જે નોર્મલ છે કે એ બધી જોવું જરૂરી છે. આ બધી જ વસ્તુની તપાસ કરીને તમે પ્રાથમિક વંધત્વની જેમ જ તમે એને આગળ ટ્રીટ કરો તો તમને પ્રેગ્નન્સી રહેવામાં મદદ થાય છે. પણ બીજી વાર નહીં રહેતું વંધત્વ હું કહી શકું છું કે એ ઝડપી સોલ્યુશનના અને ઓછી ટ્રીટમેન્ટમાં થઈ જતું હોય છે. અર્લી રિપોર્ટ કરાવશો, બધા રિપોર્ટો કરાવીને ટ્રીટમેન્ટનો સહારો લઈને જલ્દી આગળ વધશો અપ ટુ આઈયુઆઈ. મને એવું લાગે છે કે જો નળીઓ ખુલ્લી છે કે નળીઓ ખુલ્લી હોય ને પતિના વીર્ય રિપોર્ટ નોર્મલ હોય તો આઈયુઆઈ સુધી આવા પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે. જી સર, આગળ વધી આપને પૂછવા માંગીશ કે પુરુષ વંધત્વમાં સાયન્સ અત્યારે કઈ ચેલેન્જીસ સ્વીકારી શકાય છે? બહુ જ આમ આપણે એમ કહીશું કે પુરુષ વંધત્વ એ મારો બહુ જ ફેવરેટ સબ્જેક્ટ છે, કારણ કે બહુ જ અટપટો સબ્જેક્ટ છે અને એક ચેલેન્જિંગ એમ કહી શકાય કે ચેલેન્જ આપવા માટે હંમેશા તૈયાર રહેવું પડે એક એવો સબ્જેક્ટ છે. જેમ મેં કીધું રિકરન્ટ આઈવીએફ ફેલર, પછી મેં આજે બીજો ક્વેશ્ચનનો જવાબ આપ્યો કે રિકરન્ટ એબોર્શન્સ, વારે ઘડીએ ગર્ભપાત, એવી જ રીતે પુરુષ વંધત્વની અંદર પણ ફેલરનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે આની અંદર એક મલ્ટી કન્સલ્ટન્ટ ટીમ એપ્રોચ ખૂબ જ જવાબદાર છે. ચેલેન્જીસ સાયન્સની અત્યારે એવી છે કે અમે એવું કહીએ છીએ કે 0 કાઉન્ટ ધરાવતા દર્દીઓ કે જે લોકોને
કોઈ ડાક્ટરે એમ કીધું હોય કે તારે વીર્યનું દાન લેવું પડશે, એવા દર્દીઓનું ચેલેન્જથી કહું છું કે 50 થી 70% આવા દર્દીઓને પોતાના પુરુષ બીજ પર પ્રેગ્નન્સી અમારા ત્યાં રહી જતી હોય છે ટેસ્ટ ટ્યુબ બેબીમાં. ચેલેન્જીસ સાયન્સની અમારા ત્યાં એવી છે કે એમાંથી ઘણા દર્દીઓ એવા હોય કે જેમને કોઈ આઈવીએફ સેન્ટરમાં એવી સલાહ આપવામાં આવી હોય કે તમારા શુક્રાણુ તમારા પિંડમાંથી અમે ખેંચી શક્યા નથી, એટલે તમારે ડોનર શબ્દ જ લેવો પડશે, અથવા તો કોઈ સર્જને બાયોપ્સી કરીને એવું કીધું હોય કે ડોનર શબ્દ સ્વીકારવો પડશે. એવા દર્દીઓને અમે ચેલેન્જથી કહીએ છીએ કે અમારા ત્યાં જે માઇક્રોટેસા નામની ટ્રીટમેન્ટ છે, જેની અંદર અમે તમને બીજા 25 થી 30% દર્દીઓને એવું કહીશું કે તમને તમારા પુરુષ બીજ, જે ઓલરેડી એને આઈવીએફ કરાવી છે, ઓલરેડી આઈવીએફ સેન્ટરના માણસે એવું કીધું છે, અથવા તો કોઈ સર્જને બાયોપ્સી લઈને કીધું છે કે તારા સ્પર્મ નહીં પડે, એવા દર્દીઓની બી હું વાત કરું છું કે અમારા ત્યાં માઇક્રોટેસા નામની પદ્ધતિથી તમને પ્રેગ્નન્સી રહી જશે. 2 વસ્તુ. ત્રીજી વસ્તુ હું ખાસ કહીશ કે એવા દર્દીઓ જે ખૂબ જ આપણે એમ કહી શકીએ કે ખૂબ જ ફરતા રહે છે, એવા દર્દીઓને મારે માર્ગદર્શન આપવું છે, અને એમ કહીએ છીએ ફ્લક્ચ્યુએટિંગ ઓલિગોએસ્થેનોસ્પર્મિયા, એટલે વારે ઘડીએ વધતો જતો વીર્યનો રિપોર્ટ, એકવાર 2 મિલિયન આવે, બીજી વાર 15 મિલિયન આવે, બીજી વાર 5 મિલિયન આવે, તો એકવાર 7 મિલિયન આવે. આવા પુરુષોને 5 વર્ષથી લાંબુ વંધત્વ હોય, દવા ગોળીવાળી ટ્રીટમેન્ટ કરાવી ચૂક્યા હોય, 2 વાર આઈયુઆઈ કરાવી ચૂક્યા હોય, અને જો 30 વર્ષની ઉંમરે પહોંચી ગયા હોય અને ફર્ટિલિટી પાવર ન ઘટ્યો હોય, તો એવા પુરુષોએ ખોટો ટ્રીટમેન્ટ કરીને ફર્ટિલિટી પાવર ઘટાડવો ના જોઈએ. આવા દર્દીઓને હજુ પણ કહું છું કે બીજી કોઈ પણ ટ્રીટમેન્ટમાં મીટ માળ્યા વગર આઈવીએફ એક એવી ટ્રીટમેન્ટ છે કે જેમને ઝડપી અને પોતાના સ્ત્રી બીજને પુરુષ બીજ પર પ્રેગ્નન્સી. ટિપિકલ આ દર્દીઓને હું ચેલેન્જથી કહું છું કે ન ફરશો અને ને ટ્રીટમેન્ટ કરશો, બસ કરો તો જેટલું બને એટલું ઝડપી આઈવીએફ કરશો, તો જ તમને પ્રેગ્નન્સી રહી જશે. આ બીજા ટાઈપના દર્દીઓ છે. ત્રીજા ટાઈપના દર્દીઓમાં ચેલેન્જમાં આપણે એમ કહી શકીએ 0% મોટિલિટી. આ થોડાક અઘરા પ્રકારના દર્દીઓ, જીનેટિકલી એબનોર્મલ દર્દીઓ આપણે એમ કહી શકીએ, જેના શુક્રાણુઓમાં આ બધી તકલીફ હોય. એમાં પણ હું એવું માનું છું કે 25 થી 45% દર્દીઓમાં પોતાના પુરુષ બીજ પર પ્રેગ્નન્સી રહી જાય છે, જ્યારે 0% મોટિલિટી હોય. કારણ કે એમાં જીવંત શુક્રાણુઓ જો બિલકુલ ના હોય તો તકલીફ પડતી હોય છે, અને મોટિલિટી બિલકુલ ના હોય એમાં છતાં પણ જીવન શુક્રાણુ પકડીને પણ ઘણીવાર એવું થતું હોય છે. જીનેટિકલી એબનોર્મલ મટીરિયલ હોવાથી આવા દર્દીઓમાં ફેલર રેટ પુષ્કળ જોવા મળે છે, અને આવા દર્દીઓને મારે પણ એક્સેપ્ટ કરવું પડશે કે ક્યાંક એ લોકોમાં મારે ડોનર શબ્દનો ઉપયોગ કરવો પડે છે. આ 3 વસ્તુ. અને ચોથી વસ્તુ હું એવું કહેવા માંગીશ કે ચેલેન્જ કે જે લોકો 3 કે 4 વાર આઈયુઆઈ કરાવીને ફેલ ગયા હોય, અને હજુ પણ કોઈ તમને એમ કહેતો કે ના ભાઈ હજુ તો બીજા 4 આઈયુઆઈ કરાય. દર્શક મિત્રો, 2 હાથ જોડીને વિનંતી કરું કે 3 થી વધારે આઈયુઆઈ કોઈ પણ જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણામાં કરાવશો નહીં. 3 આઈયુઆઈ થાય એટલે બંધ કરો. 35 વર્ષ પછી કોઈ દિવસ આઈયુઆઈ કરાવશો નહીં. આ વસ્તુ અને 10 મિલિયનને 10%થી ઓછો કાઉન્ટ હોય તો બહુ જ જૂજ આઈયુઆઈ કરાવીને ઝડપી આઈવીએફ તરફ આગળ ભણશો તો આ પુરુષ વંધત્વને નિવારી શકવા માટે અમે ચેલેન્જથી કહીએ છીએ કે તમને તમારા સ્ત્રી બીજને પુરુષ બીજ પર પ્રેગ્નન્સી આપવા માટે સક્ષમ છીએ. પુરુષ વંધત્વની અંદર મારે એક વસ્તુ એ પણ કહેવું છે કે લોકો એ થાપ કહી રહ્યા છે કે બસ પુરુષમાં જ તકલીફ છે, પુરુષમાં જ તકલીફ છે એમ કરીને 35 વર્ષ સુધી ખેંચો, પણ 35 વર્ષે તમારી સ્ત્રીની સ્ત્રી શક્તિ 80% ઓછી થઈ જાય. એટલે જે પુરુષોની પુરુષ શક્તિ ઓછી હોય એને સ્ત્રી શક્તિ કાબુમાં રહે, એટલે કે 30 વર્ષ પહેલા કોઈ પણ નવો નિર્ણય લઈ લેવો જોઈએ. જો એ મોડો નિર્ણય લેશે તો એ પોતાના સ્ત્રીના સ્ત્રી બીજ ગુમાવશે અને અલ્ટિમેટલી થર્ડ પાર્ટી ડોનેશનમાં એન્ટર થશે. બહુ જ ટિપિકલી આવા કેસીસ જોવા મળે છે કે પુરુષ વંધત્વ પ્રોમિનન્ટ હોય એટલે એની દવાઓ 6 મહિના આયુર્વેદિક દવાઓ કે હોમિયોપેથિક દવાઓ 6 વર્ષ સુધી ખાધી હોય, 35 વર્ષે આવ્યા પછી અમને થર્ડ પાર્ટી ડોનેશન સિવાય કોઈ ઓપ્શન રહેતો નથી. જલ્દી રિપ્રેઝન્ટેશન એ જ આન્સર છે. જી ડોક્ટર જયેશ, સમગ્ર પ્રોગ્રામમાં અમારી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, યસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે ખાસ જોતા રહો.